હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો ચલો તમને એક વસ્તુ બતાવું, કહી દેજો શું છે. આ શું છે? જે રેગ્યુલર રસોઈ બનાવતા હશે એમને ખબર હશે, ને બીજા જણાવજો કે આ શું છે. ચલો કિશોરને બતાવું આ શું છે. એને તો ખબર નહીં પડે એવું મને લાગે છે. કિશોર, આ શું હે કહી દો. એ રતારા ગાજર આવા હોય કે આ શું કહેવાય ચૂરણ શાક ચૂરણ ચૂરણ નહીં. આ ચૂરણ સારું કે આવડી ગયું તમને. તમે જોયું આનું શાક ખાધું કોઈ દી? તો મિત્રો આ સુરણ છે. સુરણ આજે લઈ આવી છું. પહેલી વખત શાક બનાવવું છે. અમારા ઘરે બનાવ્યું હતું, અહીંયા પહેલી વખત. કેવું જમીનમાં થાય આમ લાગે ને આ આવું શાકભાજી એ છે પથ્થર જેવું શાક. કેવું લાગે? ચોકોબાર ગુલ્ફી જેવું લાગે થોડું થોડું. ઉપરનું પડ ગુલ્ફીનું ચોકોબારનું આવું જ હોય. તો ફળોનો રાજા કેરી આવી ગઈ છે પહેલી વખત. ઉનાળાની આ વખતેની ફર્સ્ટ કેરી આવી છે. તારથી મોટી લાગે. કેવડી મોટી? બહુ મોંઘી હો. કેટલાની કિલો ખબર? 100 ની કિલો. 50 ની એક આવી. જોઈએ મીઠી કેરી થોડી. ફેવરિટમાં ફેવરિટ ફ્રૂટ મારું કેરી. લેવી પાકલ નીકળી કાચી. વાહ રે વાહ, જોઈશ કે હું તારી તો. પણ ટેસ્ટમાં બહુ મીઠી છે, મસ્ત છે. એ તો પછી બધું ભેગું કરવું હોય તો શું કરે? આડાવડું કરી ના પાકલ જેવું જ મસ્ત સ્વાદ આવે છે. પછી બધું બધી જગ્યાએ ક્યાંકથી ભેગું તો કરવું ને. સારી છે. વાંધો નહીં. ચાલો મિત્રો, હવે ખાઈ પીને નીચે હાલવા જાય છે. બહુ ખવાઈ ગયું છે એટલે થોડુંક હાલી આવીએ તો આડાવડું થઈ જાય. માંડ હલાય છે. માંડ હાલી શકે. એટલું બધું ખાઈ લીધું. જરીક આડાવડું થઈ જાય તે ચક્ર માર લઈ બે. એટલું સારું બનાવું ને તે લિમિટ બહાર ખવાઈ જાય. ખબર જ નથી રહેતી કેટલું ખાવું. નહીં કિશો ગોલો આવ્યો. ગોલો ખવડાવો. કાંઈ ને ગોલો ન ખવાય. કાલ ક્યાં ખાધું? પરમદી ક્યાં ખાધું? હમણાં જ ખાય મહિનો દી પછી. તો ઉનાળો વયો જાય. તો ઉનાળો વયો જાય. 3 મહિનાનો ઉનાળો હોય. એમને હોય કે ઉનાળો 1 મહિનો તો વયો ગયો હવે. કારણ કે 1 મહિનો પછી તો અડધો જ વયો જાય. તમે મહિનાથી પછી હો અહીંયાથી મને લઈ દેવો ગોલો. લઈ લો. હું હોય તો જ લેવાનો રહું. ઉપડે નહીં તારથી. ઉપડે નહીં એવડો હોય ભારી અંગો. લગભગ બધા હાલવા જ નીકળ્યા છે. જો ખાઈ પીને કોઈ આમ જાય ને કોઈ હામાં મળે ને કોઈ ભટકે. લાઈટો ગઈ મસ્ત બરે બધી. જો પ્રમુખ જ છે બધે. પ્રમુખ લિસ્ટ આજુબાજુમાં. પેલી વખત ગાર્ડન જોવા જાવ કે અહીંયા નીચે જ ગાર્ડન છે. આપણે બેસીએ બેન્ચીસ ઉપર. થાકી ગયા એટલી વારમાં હાલી. 40-50 કિલોમીટર એટલે. હા એટલું બધું. સૌથી ફેવરિટ ગેમ કઈ કીશો તમારી? ક્રિકેટ સિવાય? ક્રિકેટ જ મોસ્ટલી બધાય ગમતી હોય. અટાણ IPL ની ચાલુ થઈ હતી. કોઈ ડગ નહીં દેતા હોય. હા ન જ ને અત્યારે સીઝન છે.
જગતનો મહાસંગ્રામ થયો. ચાલો તો ચક્કર મારીને આવતા ગયા ને આડાવરું થઈ ગયું પેટમાં, હલબલી ગયું. Now going to sleep. ચલો તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ બધાને. બધાને ભગવાન શ્રી હનુમાન જયંતીની હાર્દિક શુભકામના. હનુમાનજી ભગવાન બધાના દુઃખ દૂર કરી દે અને સુખ શાંતિ આપે બધાને. અમારા જે વિડીયો જોવે છે એને એવી પવન પુત્ર શ્રી હનુમાનજીની ખૂબ ખૂબ સારી શુભકામના. આ ના જોતા હોય એમને બી બધાને ભગવાન સુખ શાંતિ આપે. ઓલા જિજ્ઞેશ દાદા નથી કહેતા કે હનુમાન એક શબ્દ એવો છે કે જેમની પાછળ માન આવે ને એ હેરાન ના કરે, બાકી જેટલા બધાની પાછળ માન આવે ને બધા હેરાન કરે. એક હનુમાન જ શબ્દ એવો છે કે એમનું નામ લેવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જાય. બાકી જો જેની પાછળ નામ માન આવે છે એ બધા હેરાન કરે, અપમાન હેરાન કરે, અભિમાન હેરાન કરે, સ્વાભિમાન હેરાન કરે. બધાની જેની પાછળ માન આવે છે એ શબ્દ હેરાન કરે. મહેમાન હેરાન કરે. ટાઈમી હોય જ તો વાંધો નહીં, બાકી મહેમાન જો કોટાણા વગર ના આવે તો મહેમાન હેરાન જ કરે. પછી હવામાન હેરાન કરે, કઈ પલટો મારી જાય કઈ ખબર નથી. અત્યારે કેવું હવામાન છે, મન થાય ત્યાં વરસાદ આવી જાય, મન થાય ત્યાં તડકો થઈ જાય, એટલે હવામાન હેરાન કરે. એક વિમાન જ્યાં સુધી ઉપર હોય ત્યાં સુધી અધર શ્વાસ હોય અને લેન્ડિંગ ના થઈ જાય ત્યાં સુધી અધર શ્વાસ હોય. જો ઓચિંતાનું હેઠું આવે તો હેરાન ના કરે. જો દરિયામાં પડે તો ત્રણેય એકાયરી થાય, ત્રિવેણી સંગમ. મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન ત્રણે એકાયરી થાય. જેટલા શબ્દની પાછળ માન આવે છે ને આ બધા હેરાન કરે. એક હનુમાન શબ્દ એવો છે જે હેરાન ના કરે. કારણ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દિન જાનકી માતા. હનુમાનજીને ઘણા નામ છે. અંજની પુત્ર, પવન પુત્ર, શંકર સુવન, પણ એક હનુમાન કેસરી નંદન. કેસરી નંદન. હા, ચલો તો બધા મિત્રોને હાર્દિક શુભકામના હનુમાન જયંતીની. હનુમાનજી મહારાજનું રામાયણમાં રામજીની સાથે ઘણું બધું સારું કામ છે અને હનુમાન તો એક મહાન વ્યક્તિત્વ છે રામાયણનું. આપણે બધાને બીક લાગતી હોય તો આપણે હનુમાન ચાલીસા બોલી ને. જોકે બધાને એવું જ છે કે ભયમાં હોય તો ભગવાનને યાદ કરે. છેલ્લે ભય આવે ને ત્યારે ભગવાન સિવાય કોઈ કામ ના આવે. આપણે જ્યાં સુધી સુખમાં હોય ને ત્યારે ઓછા યાદ કરી, ભગવાન દુઃખમાં હોય ત્યારે બહુ વધારે યાદ કરી. એટલે આવું હે, ભયમાં ભગવાનને યાદ કરીએ. તો મિત્રો, આજનો દિવસ બધાનો શુભ રહે, મંગલમય રહે એવી ભગવાન હનુમાનજીને પ્રાર્થના. ચલો હવે અમારે બપોરાનું ટાણું થઈ ગયું છે તો હવે અમે બપોરા કરી લઈએ. હાલો જોઈએ તો હું જમવામાં. હાલો મિત્રો, જમવા. આપણા બધાના પ્રિય બાજરીના રોટલા છે અને રીંગણા બટેકાનું શાક છે. તો ચોરી ખાઈ લો. ચોરી સંતોષ થાય એવી મજા ના આવે બીજી ખાવાની વટકા તમારે જોવું. છ સાત જણ કચુંબર હે કે ઓનલી 2 જણા.
એટલું બધું ચોરે. એટલું તો ચોરેલ જોઈએ ને એટલું કરે. કાકડી ને લીલું શાકભાજી ને એવું તો ખાવું જોઈએ. નહેરવા રહી. મોસ્ટલી એવું હોય કે પતિ જમી લે ને પછી એની થાળીમાં પત્નીને જમવાનું. પણ અત્યારની આધુનિક પત્ની બધી આજે રાત જમ્યો વાસણ ઓછા થાય. વાસણ ઓછા એક ફેરામ પતી જાય. પેલાની પતિ વત્તા સ્ત્રીઓ જે હતી એ એમના પતિ- બહુ આધુનિક અત્યારની પત્ની હે ને બહુ આધુનિક થઈ ગયું હવે. કે એમના પતિ જમી લે પછી એમની થાળીમાં જમતું તો પુણ્ય મળે. એ કહેતા હોય કે પતિ પત્નીને હારે ન ખવાય નહીં, એક થાળી ન ખવાય એમ કહેવત છે. એ છે બધા પણ અમે તો ખાઈ ને હજી થાય એ ભગવાનની ઈચ્છા. વાહ રે વાહ, પ્રેમ છલકાય આમાં તો તારો. તો ભૂખા રહેવાનું જ છે એમ. ભૂખા કઈ નહીં ચોરી તૈયાર કોણ ગઈ તો પેલા રાખી દે એટલે અત્યારે એમને હું કહે પેટમાં એમને ખાવા દે ને તઈ ચોરવાની પેલા રાખી ના દેવાની શું? ભૂખ એમને મટી ગઈ. હા હાથેથી ચોરવાની મજા કંઈક અલગ જ છે. હાથેથી ખાવાની હવે તો ચમચી આવી ગયું હાથ ઓછે બગાડે. અડધું સીબડું તો એમને ખાઈ ગયો કાકડી. બાકી આ પાંચે પાંચ આંગળાનો હાથ એટલે સ્વાદ અંદર જાવો જોઈએ તો ખાધું ને એના આમીના ઉડકાર આવે. અત્યારે ચમચી આવી ગયું. હાલો મિત્રો તો જમી લઈએ. ચોરેલું ચોરનું ખાઈ લઈએ. કેટલું ખાવા ખબર નહીં. હાથે જેવી થાકી ખાઈ ખાઈ. એટલું વધારે હોય કે તો આ નાખી થોડું દેવું. અન્નનો બગાડ થોડો કરે. એ આપણે જ ભાગનું છે ખોટું બોલ મારે. ખામે ને ખામે ખાઈ પીને બેક ટુ વર્ક. એ જરૂરી છે ને. કરણભાઈ કઈ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ છો? રાજસ્થાન રોયલ્સમાં. સારું આવજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.